અહીંયાથી જેટલું સારું લાગ્યું હોય ને એ લેતા જાજો. જેટલું સારું લાગ્યું હોય ને એનો સંગ્રહ ન કરજો, બધાને વેચજો. ગમતું મળે તો અલ્યા ગુંજે ન ભરીએ. ગમતું મળે તો ગુંજે ન ભરીએ. ગમતાનો કરીએ ગુલાલ, ગમતાનો કરીએ ગુલાલ. કારણ કે ગુલાલ રાખી મૂકવા ન હોય, ગુલાલ તો કોઈની માથે ઉડાડવા માટે હોય. અને ગુલાલથી શું મળે? ગુલાલ એ પ્રીતિવર્ધનમ. ગુલાલથી પ્રીત વધે છે. તમારો બધાનો પ્રીત વધે, તમારા બધાનો પ્રેમ વધે, તમારા બધાની લાગણીઓ વધે. એટલે બીજી વાત, આપ સૌને મારે એટલું કહેવું છે કે આ જગન્નાથપુરી ઓડિશામાં નહીં, આ સ્વામિનારાયણ મુખ્ય મંદિરમાં આપણે આવીએ ને તો આપણે જાણે આપણા ગુજરાતના કોઈ મહામંદિરમાં પગ મૂક્યો હોય ને એવી અનુભૂતિ થાય. એવું એક ધામ અહીંયા નિત્ય સ્વરૂપ સ્વામી બનાવે છે. એક જ ભાવ છે કે મારો કોઈ પણ ગુજરાતનો વ્યક્તિ આવે તો એને અહીંયા તકલીફ ન પડવી જોઈએ. રહેવાનું, જમવાનું બધું જ મફત. એને છેલ્લે જો પહોંચ ફડાવી હોય ને તો ફડાવે, અને ન ફડાવે તો એમને વયા જાય. કઈ વાંધો નથી. સ્વામીનો કેટલો ભાવ. કોઈ દિવસ સ્વામી કોઈને નથી કહેતા કે તમે આટલું દાન લખાવો. આવડા મોટા મોટા દાખલા કરે. કોના માટે? આપણા માટે. સ્વામીને મારે જયારે આ કથાની વાત થઈ ને મેં સ્વામીને પૂછ્યું, મેં કીધું સ્વામી મને કહો તો ખરા, મારે ત્યાં ખર્ચો કેટલો લાગશે? મને કહે દાદા તમે મને પૂછો છો? આ તો ગામ લોકો આપણને પૂછવા જોઈએ. તમારો મારો સંબંધ થોડો પૈસાનો છે. આ તો ઠાકોરજી આપણને ભેગા કર્યા છે. આપણા બેનો તો પ્રેમનો સંબંધ છે. આપણે શું લેવું દેવું નહીં, આપણે બે સમજશું. તમારે કાંઈ નથી દેવાનું મને કહે. પણ મેં તમને આગળના દિવસે વાત કરી હતી, ખબર છે કે સંતોનું ખાઈને વ્યા જાય ને તો જિંદગીમાં છૂટીએ નહીં મારા બાપ કોઈ દી. છૂટીએ નહીં કોઈ દી. અને મેં ક્યાં એમને આપું છું? મેં તમારી પાસેથી બધા પાંચ લીધું છે ને એને આપું છું. આજે મેં બહુ એને કહ્યું, મને તમે કયો તો મને કહે છે કે તમે જ્યારે અહીંયા મારી કથા છે ત્યારે તમે નવરાત્રી પછી આવશો ને તો હું તમને કહીશ. અત્યારે નહીં કહું, હું અત્યારે નહીં કહું. અને એક વાત યાદ રાખજો, આપણે જેટલું અહીંયા આપણે આ વસ્તુને વાપરી છે, જેટલું અહીંયા જેમાં છે ને, સંસ્થાનો એક પણ રૂપિયો આપણે માથે નહીં રાખીએ. તમારા કોઈના ઉપર કર નહીં દેવા દો કોઈનું. સાહેબ તમામ રૂપિયો સંસ્થાને ચૂકવીશું આપણે. કારણ કે મેં પહેલા કહ્યું હતું, આ પૈસા કમાવા માટે 4 ધામની યાત્રા નથી. મારો તો એક સંકલ્પ છે કે મારા હરિના ધામમાં જઈને મારા હરિની કથા ગાવી છે. હરિની કથા ગાવી છે. બાકી પૈસા કમાવા માટે મારો ઠાકોર કેટલી કથા આપે છે. થાકી જાઉં છું. આ વર્ષે મારે 32 કથા છે. 365 દિવસમાંથી 289 દિવસ બહાર રહેવાનું. અને 289 દિવસ કથા કરી શકું છું ને એનું મૂળ કારણ છે મારો પરિવાર મને સાથ આપે છે. સાહેબ મારો પરિવાર સાથ આપે છે. હું 3 મહિના ઘરે નથી જતો. તમે તો આજે ઘરે કાલે પહોંચી જશો. હું તો 1 મહિના પછી ઘરે જઈશ. હજી 1 મહિના સુધી ઘરનું મોઢું નથી દેખાયું. હજી 4 કથા કન્ટિન્યુ છે. પછી 7 દિવસનો બ્રેક છે ને એમાં ઘરે જવા મળશે. અમે બધાએ આટલા પ્રેમ કરીએ છીએ ને, આટલો બધો આનંદ કરીએ છીએ ને, એની પાછળ અમારું મૂળ કારણ છે અમારો પરિવાર. આ બધા જ મારી સાથે સાહેબ આવે છે. અમારા આ બધાનો પરિવાર ખૂબ એટલો સારો મળ્યો ઠાકોરજીની દયાથી કે કોઈ પરિવારની કોઈ આમ ક્યારે આમ અપેક્ષા ઊભી ન થઈ અમને. અને એના પરિણામે અમે આપને સાહેબ ગાઈને બતાવીએ છીએ. તમે એમ ન માનશો કે તમે કોઈ બીજા છો. તમે પણ સાહેબ મારો પરિવાર છો. તમે પણ મારા છો. અને હું ભાગવતથી કહું છું, હું તમારો છું. તમે સ્વીકારો કે ન સ્વીકારો, પણ હું તમારો છું. તો કદાચ આ 7-8 દિવસમાં તમને અહીંયા રહેવામાં બીજી કોઈ વ્યવસ્થામાં જો જરા પણ કોઈ અસુવિધા ઊભી થઈ હોય ને
તો હું તમારો છું, હું તમારો છું, હું તમારો છું આવું સમજી અને તમામ વસ્તુને ક્ષમ્ય ગણી અને મને તમારો ગણજો બાપ, તમારો ગણજો. કારણ કે બધા વડીલો બેઠા છો. 23 તારીખે આવ્યા ને ત્યારે અહીં ગમતું હતું કે અહીંયા કંઈક મજા આવશે. આ કથા મંડપમાં જયારે પોથયાત્રા લઈને આવ્યા ને ત્યારે બહુ આનંદ થતો હતો. ત્યારે આ કથા મંડપની પણ કઈક રોનક અલગ હતી. આજે એનો એ જ કથા મંડપ સુમસામ થઈ ગયો. કારણ એને ખબર પડી ગઈ હમણાં કૃષ્ણ જતા રહેશે ત્યાંથી. આ મેળો હમણાં વિખાઈ જવાનો છે. આજે ગાવું નહીં ગમે કે રસ્યો રૂપાળો રંગ રેલ્યો ઘેર જાવું. આજે જવાનું છે. પણ આ બધા ખૂબ ખુશ થઈને જાઓ. ભગવાન તમને બધાને ખૂબ સુખિયા બનાવે, તમારા પરિવારને ખૂબ ભગવાન રાજી રાખે એવી ભગવાન ભાગવતજીને આ 4 ધામના જગન્નાથપુરીના ધામમાં ભગવાન જગન્નાથને પ્રાર્થના કરું. પ્રભુ આ બધાના પરિવારને ખૂબ રાજી રાખજો, ખૂબ રાજી રાખજો. મારી વાણીને વિરામ આપ્યો એ સમયે મને નથી લાગતું હું ગાઉં, પણ તમારા બધા માટે હું તમને કહું છું. આ મેળો વિખાઈ રહ્યો છે. પંખી મેળાની આ છે વાતું, આજે વિખરવાની વેળા રે, આજે વિખરવાની વેળા રે. પંખી મેળાની આ છે વાતું, આજે વિખરવાની વેળા રે, આજે વિખરવાની વેળા રે. કોણ જાણે ક્યારે પાછા મળશું સાથે ભેગા રે, મળશું સાથે ભેગા રે. મુજ દ્વારે પંખીડા હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે. વિદાય ટાણે ઓ પંખીડા ગીત મધુરા ગાજો રે, ગીત મધુરા ગાજો રે. વિદાય ટાણે ઓ પંખીડા ગીત મધુરા ગાજો રે, ગીત મધુરા ગાજો રે. કાળતણિયા વિદાય સમજી ગીત મધુરા ગાજો રે, ગીત મધુરા ગાજો રે. કાળતણિયા વિદાય સમજી ગીત મધુરા ગાજો રે, ગીત મધુરા ગાજો રે. તમ જવાથી
સુના મેદાન ઉપવન ગાજી ઉઠ્યા રે, ઉપવન ગાજી ઉઠ્યા રે. મુજ દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે. યાદ તમારી અમને આવશે, અંતર્ય મારા સુના રે, અંતર્ય મારા સુના રે. યાદ તમારી અમને રે આવશે, અંતર્ય મારા સુના રે, અંતર્ય મારા સુના રે. હૈયા કેરી ડાળે ડાળે સુંદર ફૂલડા ખીલ્યા રે, સુંદર ફૂલડા ખીલ્યા રે. મુજ દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે. આ દુનિયામાં સૌથી મોટામાં મોટી જો સગાઈ હોય તો પ્રેમની છે. सबसे ऊंची प्रेम सगाई वाणी थंभी जाजो रे, वाणी थंभी जाजो रे. सबसे ऊंची प्रेम सगाई वाणी थंभी जाजो रे, वाणी थंभी जाजो रे. अज्ञानीओ आ क्यांथी समझे मस्ती रुदन आ वेळानी, मस्ती रुदन आ वेळानी. मुझ द्वारेથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે. વિદાય ટાણે ઓ પંખીડા ગીત ગોવિંદના ગાજો રે, ગીત ગોવિંદના ગાજો રે. વિદાય ટાણે ઓ પંખીડા ગીત ગોવિંદના ગાજો રે, ગીત ગોવિંદના ગાજો રે. આ કથામાં બાપ આપ સૌએ ખૂબ મને મદદ કરી. જે પ્રસંગોના યજમાનો બન્યા મારે રાજુભાઈ ઠક્કર, જીતુભાઈ કથિરિયા, શામજી દાદા, દેસાઈ પરિવાર આખો, મિસ્ત્રી પરિવાર, આપ સૌ
શું કહું તમને હવે હું? મારી પાસે શબ્દો ખૂટી ગયા હવે. ફરી ક્યારેક મળીશું પાછા. મેં કાલે એક વાત કરી હતી, હું છેલ્લા દિવસે બહુ ઓછું ગાતો હોઉં છું, પણ આવો ભગવાન જગન્નાથને કહું, તમે બધા ફરી પાછા જગન્નાથપુરી આવવા માટે તૈયાર થાવ ને, એના માટે છેલ્લી પ્રાર્થના કરતા જઈએ. અનાથનો નાથ મારો વાલો જગન્નાથ છે, એણે મને માયા અનાથનો નાથ મારો વાલો જગન્નાથ છે, એણે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી રે. અનાથનો નાથ મારો વાલો જગન્નાથ છે, એણે મને માયા મને માયા લગાડી મારા વાલા, તમે મને માયા લગાડી મારા વાલા, તમે મને માયા લગાડી મારા વાલા, તમે મને માયા લગાડી મારા વાલા. એણે મને માયા લગાડી રે, સામે મને માયા લગાડી રે, સામે મને માયા લગાડી રે. ચૈતન્યના સ્વામી મારો વાલો જગન્નાથ છે, એણે મને માયા લગાડી રે. ચૈતન્યના સ્વામી મારો વાલો જગન્નાથ છે, એણે મને માયા લગાડી રે. ચૈતન્યના સ્વામી મારો વાલો જગન્નાથ છે, એણે મને માયા લગાડી રે. ચૈતન્યના સ્વામી મારો
લગાડી રે તમે મને માયા લગાડી રે મને માયા લગાડી રે એણે મને માયા લગાડી રે મને માયા લગાડી રે તમે મને માયા લગાડી રે તમે મને માયા લગાડી રે એણે મને માયા લગાડી રે એને મને માયા લગાડી રે ગાયોનો ગોવાળ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે ગાયોનો ગોવાળ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે તમે મને માયા લગાડી રે તમે મને માયા લગાડી રે એણે મને માયા લગાડી રે એને મને માયા લગાડી રે તમે મને માયા લગાડી રે તમે મને માયા લગાડી રે એણે મને માયા લગાડી રે એને મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો અનાથનો સુભદ્રાનો અનાથનો નાથ મારો વાલો જગન્નાથ છે એણે મને માયા લગાડી રે અનાથનો તમે મને તમે મને તમે મને એવો રસિયો રૂપાળો રંગ રેલિયો રે ઘેર જાઉં એવો રસિયો રૂપાળો રંગ રેલિયો રે મારે માથે છે યમુનાજીની હેલ રે ઘેર જાવું ગમતું નથી મારે મારે માથે છે પાણીની હેલ રે ઘેર જાવું ગમતું નથી મારે તોય તમારે જવું પડશે તોય તમારે ચલો પાછા બેસ જાવ હતા એમને મળો જલ્દી બેસ જાવ એટલે હું કથાને વિરામ આપી દઉં ને પછી આપણે ભગવાન ઠાકોરજીની પોથી લઈ અને મંદિર સુધી જવાનું છે બધાને બરાબર છે અને બધાને મારે થોડીક સૂચના આપી છે તમે જ્યાં પણ તમારો ઉતારો કર્યો હતો ને ત્યાં તમારા ગાદલા તમારા ઓઢવાના તમારા ઓશિકા આ સંસ્થામાં જે જગ્યાએ મૂકવાના હોય ને ત્યાં આપણે આપણી જાતે મૂકીને જાશું કારણ કે અહીંયા સ્વયંસેવકો બહુ ઓછા હોય છે અને આપણે પોતે જ આજનો દિવસ સેવા કરીને જઈએ તો સેવા કરો તો મેવા મળે બીજી વાત તમારી કોઈ પણ જાતની ચીજ વસ્તુઓ ભૂલાઈ ન જાય એનું ખાસ ખ્યાલ રાખજો તમારું કંઈ અહીંયા રહી ન જાય એનું ધ્યાન રાખી અને આપ સૌ પોતપોતાનો સામાન પેક કરજો થોડીક વાર માટે માતાઓ બેસ જાઓ બીજી વાત તમામને એક પ્રાર્થના છે તમને જે લોકર આપ્યા છે ને લોકરની ચાવી તમે અહીંયા ટેબલ ઉપર જમા કરાવજો મહેરબાની કરીને કારણ કે ઘણા લોકો સાથે લઈને જતા રહ્યા છે પણ એ ભૂલમાં લઈ ગયા હશે કારણ કે ચાવીને શું કરે લોકર અહીં પડ્યું છે લોકર અહીંયા છે એટલે ભૂલ્યા વગર કારણ કે અહીંયા આપણે સંસ્થામાં કંઈ આપી ન જાય ને તો કાંઈ નહીં પણ સંસ્થાનું કાંઈ લઈને ન જવાય મંદિરમાં આપો નહીં તો કાંઈ નહીં પણ મંદિરનું લઈને ન જવાય તો આપ સૌને મારી પ્રાર્થના છે કે તમે થોડીક અહીંયા
અને બને તો આપણે સ્વચ્છતા કરીને જ અહીંથી નીકળીએ એવી મારી ઈચ્છા છે. તો થોડીક વાર આપણે આરામ ઓછો કરીશું આજનો દિવસ હવે, અને આપણે જેટલા પણ હોલ છે, જેટલા રૂમ છે, જેટલા લોકો રૂમમાં રોકાણા છો તમે તમારા રૂમની સફાઈ કરી નાખજો. જેટલા લોકો હોલમાં રોકાણા છો એ બધા પોતપોતે જે હોલમાં હતા બધા હોલની સફાઈ કરજો, ભોજનાલયની સફાઈ કરજો, બધું સ્વચ્છ કરીને જાશું, જેથી કરીને બીજી વાર આવવું હોય ને તો સંતોને પણ થાય કે કોકની તારીખ આવી કે પહેલા આને તારીખ દેવા દો. આ કોણે મોકલ્યું? ઓકે, કોઈકે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે કે જ્યારે પણ તમે ગમે ત્યાં કથા કરશો તો અમને તમે જગન્નાથ ધામમાં કથા કરો છો એવો સદૈવને માટે અહેસાસ થતો રહેશે. પૂજ્ય દાદા, ધન્યવાદ આપનો. એટલે બા આ 7 દિવસની કથા અહીંયા વિશ્રામ લે છે બાપ, અને વિશ્રામના સમયે 2 હાથ ઊંચા કરી 7 દિવસમાં કથા કહેવામાં, કથા સાંભળવામાં કોઈ ક્ષતિ રહી હોય તો મારા હરિ પાસે પ્રાર્થના કરી લઈએ. શ્રી હરયે નમઃ. શ્રી હરે નમઃ. શ્રી હરયે નમઃ. શ્રી હરે નમઃ. શ્રી હરયે નમઃ. શ્રી હરે નમઃ. કાયેન વાચા મનસેન્દ્રિયેર્વા બુદ્ધ્યાત્મના પ્રકૃતિ સ્વભાવ કરોમિ અદ્યત સકલં પરસ્મૈ નારાયણાય સમર્પયામિ. ઇત્યેષા વાંગમય પૂજા શ્રીમદ શંકર પાદયો અર્પિતા તેન દેવેશ પ્રિયતામ મે સદા શિવ. અચ્યુતમ કેશવમ શ્રી રામ નારાયણ કૃષ્ણદામોદરમ શ્રી વાસુદેવમ હરિ શ્રીધરમ માધવમ શ્રી ગોપિકાવલ્લભમ શ્રી જાનકી નાયકમ શ્રી રામચંદ્રમ ભજે રામચંદ્રમ ભજે રામચંદ્રમ ભજે. અંતમાં મારી વાણીને વિરામ આપું. આપ સૌ ભગવાનને પ્રાર્થના કરજો. 7 દિવસની કથા સાંભળી એ કથાનું ફળ તમે તમારા પિતૃઓના મોક્ષાર્થે ભગવાનને સમર્પિત કરવા માંગતા હોય તો પણ ભલે, તમારે આત્માના કલ્યાણ માટે તમે સમર્પિત કરવા માંગતા હો તો પણ ભલે, કારણ કે પુણ્ય કોઈ દિવસ પાસે ન રખાય. પુણ્ય સેફ જગ્યાએ આપી દેવાય, જેથી કરી અને જ્યારે જોતું હોય ને ત્યારે વ્યાજ સહિત પાછું મળતું રહે. ભગવાનને આપણું પુણ્ય સમર્પિત કરીએ અને એ સાથે મારા લખેલા 2 શબ્દો ગાઓ. જાવું નથી છતાં જીવન લઈ જાય છે. જાવું નથી છતાં જીવન લઈ જાય છે. તમને બધાને આવજો કહેતા મારું દિલ અચકાય છે. જાવું નથી છતાં જીવન લઈ જાય છે અને આવજો કહેતા દિલ અચકાય છે. એ વડીલો માતાઓ હવે મળ્યા ન મળ્યા, કારણ કે કોને ખબર કાલ કોણ જશે કોણ નહીં હોય. કાલ સવારે હું આ ધરતીમાં હોઉં ન હોઉં, એટલે મળ્યા ન મળ્યા આપ સૌને પ્રણામ છેવટના કર્યા, પ્રણામ છેવટના કર્યા. આપ સૌને મારા અંતઃકરણના જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય હિન્દ, ભારત માતા કી જય, હરિઓમ તત્સત. राधे राधे। रात बीती सुबह हुआ एक ताज़ा गम हुआ। रात बीती सुबह हुआ एक ताज़ा गम हुआ। अफसोस से यारो जिंदगी का एक दिन कम हुआ। तो एवा 7 દિવસ સુધી જેમણે આપણને કથા સંભળાવી આ જિગ્નેશ દાદાને જોરદાર તાળીઓથી વધાવી. અને છેલ્લે બ્રાહ્મણ તરીકે જો આશીર્વાદ આપવા હોય તો એટલા આપી શકાય કે યાવદ ભાગીરથી ગંગા યાવદ દેવો મહેશ્વર
યાવદ વેદા પ્રવર્તન્તે તાવદત્ર વિજયી ભવ. જ્યાં સુધી આ પૃથ્વી ઉપર યાવદ ભાગીરથે ગંગા, ગંગાજીનો પ્રવાહ ચાલતો રહે, યાવદ દેવો મહેશ્વર, જ્યાં સુધી આ પૃથ્વી ઉપર ભગવાન શિવની પૂજા થતી રહી, યાવદ દેવો મહેશ્વર, યાવદ વેદા પ્રવર્તન્તે, જ્યાં સુધી આવા વિદ્વાન બ્રાહ્મણો વેદોનું જ્ઞાન કરે, ભાગવતનું જ્ઞાન કરે, તાવદ અત્ર વિજયી ભવ, ત્યાં સુધી તમારા બધાનો વિજય થાય એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના વંદના. તેમજ આજના યજમાન શ્રી ભાઈ દશરથસિંહ ગોહિલ, નરેન્દ્રભાઈ પટેલ અને હર્ષદભાઈ પટેલ એ આરતી માટે આગળ મંચ પર આવે. એ સિવાય વિજયભાઈ નાયર એ દાદાને સાલ ઓઢાડી સન્માન કરવા માંગે છે. તેમજ અમારા રામેશ્વરના યજમાન રાજુભાઈ ઠક્કર એ પણ દાદાને મોમેન્ટ આપી સન્માનિત કરવા માંગે છે, તો એ સ્ટેજની ઉપર આવીને સન્માન કરશે. યજમાનો અહીંયા આગળ આપશે. એ સિવાય દાદાને જેમને ભેટ આપી છે એમના નામ બોલું છું. 1100 રૂપિયા છગનભાઈ રઘુભાઈ મારું, 1100 રૂપિયા હસમુખભાઈ રઘુભાઈ મારું, 500 રૂપિયા રામ ભરોસે, 500 રૂપિયા પ્રભાબેન છગનભાઈ મિસ્ત્રી, 1000 રૂપિયા નટવરલાલ ચમનલાલ મિસ્ત્રી, 501 રૂપિયા લક્ષ્મી ઉપેન્દ્રભાઈ શાહ, 2100 રૂપિયા ભાવનાબેન અમૃતલાલ રાઠોડ, 200 રૂપિયા રામ ભરોસે, 500 રૂપિયા મુક્તાબેન અર્જનભાઈ, 500 રૂપિયા રેખાબેન રમેશભાઈ, 500 રૂપિયા જાગૃતિબેન પટેલ, 500 રૂપિયા ગીતાબેન બોટાદ, 500 રૂપિયા વિજયભાઈ નાયર, 500 રૂપિયા મનીષાબેન મળવર, 500 રૂપિયા દશરથભાઈ પટેલ, 250 રામ ભરોસે, 500 રૂપિયા જાડેજા ચંદ્રાબા, 500 રૂપિયા રાયજાદા જ્ઞાનબા, 1111 પિતૃ નામે, 1000 રૂપિયા નિર્મલાબેન શિવશંકર સાવરકુંડલા, 500 રૂપિયા હર્ષદાય ભાનુશંકર જોશી તરફથી ભેટ આપવામાં આવે છે. જોરદાર તાલીમથી વધાવે. ભગત જીવરાજભાઈ રવજીભાઈ તરફથી ભાગવતજીને 500 રૂપિયા અર્પણ કરવામાં આવે છે. હસમુખભાઈ નાગજીભાઈ તરફથી 500 રૂપિયા, હંસાબા ભાવભા તરફથી વાઘેલા 1100 રૂપિયા, પિતૃબલોક સાહેબ 500 રૂપિયા, રાજેશભાઈ મોહનકુમાર ડાકોરવાળા તરફથી 1000 રૂપિયા બેસિંગભાઈ રાઠોડ તરફથી દાદાને ભેટ આપવામાં આવે છે. આ દીવડા જગમગ જગમગ થાય, આ દીવડા જગમગ જગમગ થાય, આ દીવડા જગમગ જગમગ થાય, આ દીવડા જગમગ જગમગ થાય. આરતી ભાગવતજી થાય, દીવડા જગમગ જગમગ થાય, આ દીવડા જગમગ જગમગ થાય. આરતી ચિત્રકૂટમાં થાય, આરતી ચિત્રકૂટમાં થાય, આરતી ચિત્રકૂટમાં થાય. આરતીના હનુમાનજી ગુણ ગાય, દીવડા જગમગ જગમગ થાય, આ દીવડા જગમગ જગમગ થાય. આરતી કૈલાસ શિખર પર થાય, આરતી કૈલાસ શિખર પર થાય, આરતી કૈલાસ શિખર પર થાય, આરતી કૈલાસ શિખર પર થાય. આરતીના ભોળાનાથ ગુણલા ગાય, દીવડા જગમગ જગમગ થાય, આ દીવડા જગમગ જગમગ થાય. આરતી પૂરી ધામમાં થાય, આરતી પૂરી ધામમાં થાય, આરતી રાધે રાધે
પરિવારમાં થાય આરતી રાધે રાધે પરિવારમાં થાય આરતીના ભગતો આરતીના બાલુડા આરતીના દાદા શ્રી ગુણ લાગાય દીવડા જગમગ જગમગ થાય આ દીવડા જગમગ જગમગ થાય કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજેન્દ્રહારમ સદા વસંતમ હૃદય રવિંદે ભવમ ભવાની સૈતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનો હરિ સર્વ મંગલ માંગલ્યે શિવ સર્વાર્થ સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે જલેન સતલે કૃત્યમ મયાનિ કાનિ ચ પાપાનિ જન્માંતરકૃતાનિ ચ તાનિ સર્વાણિ નશ્યન્તુ પ્રદક્ષિણા પદે પદે. ભાગવતજીને આરતી આપી દો. તમે આરતી લઈ લો. સ્વયંસેવક ભાઈઓ આરતી સભાખંડમાં રવાના કરે. ત્યારબાદ બે હાથ જોડે ભગવાનને પ્રાર્થના કરીશું. 7 દિવસમાં અમારી કોઈ પણ પ્રકારની ક્ષતિ ભૂલ થઈ હોય તો માફ કરજો. બધાએ ભગવાનની સમૂહમાં પ્રાર્થના કરી. હરિ ઓમ ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધો ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણામ ત્વમેવ ત્વમેવ સર્વા મમ દેવ દેવ. ભગવંતે નમ પ્રાર્થના વૃક્ષમાપનમ સમર્પયામી. યજમાનો ઉપર એક પરિક્રમા કરી અને નીચે આવી જશે. ત્યારબાદ આપણે પોથી યાત્રામાં અહીંથી મંદિર સુધી જોડાશું. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે. 5000 રૂપિયા સુરેશભાઈ દેવભાઈ રબારી તરફથી દાદાને ભેટમાં આપે છે. તમે મને માયા લગાડી મારા વાલા. તમે મને માયા લગાડી મારા વાલા. તમે મને માયા લગાડી મારા વાલા. માયા લગાડી મારા વાલા. એણે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી રે. શ્યામે મને માયા લગાડી રે. શ્યામે મને માયા લગાડી રે. આપણને દાદાએ માયા લગાડી રે. હે દાદાએ માયા લગાડી રે. મીરાનો માધવ ગિરધર ગોપાલ છે એણે મને માયા લગાડી રે. હે મીરાનો માધવ ગિરધર ગોપાલ છે એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ
લગાડી રે એણે મને માયા લગાડી રે આશા મેં મને માયા લગાડી રાધે રાધે. રે કલ્પનાબેન તરફથી 500 રૂપિયા ભેટ આપે છે. તેમજ જે દર્શનાર્થી જે ભક્તજનો છે એ નીચે ઉતરી જાય. હમણાં દાદા નીચે ઉતરે છે એટલે બધાને દર્શન આપશે. આ સ્ટેજ ઉપર ખોટી ભીડ ન કરે. બધા નીચે ઉતરી જાઓ, મહેરબાની કરી નીચે બધા ઉતરી જાઓ. નીચે હમણાં દાદા આવે છે, બધાને દર્શન આપશે એટલે પ્લીઝ મહેરબાની કરી ઉપર સ્ટેજ ઉપર ભીડ ન કરે. તેમજ જેની પાસે આપણે ટ્રેનની ટિકિટ છે એ ટિકિટ બતાવી અને મંદિરમાંથી આપણે જે કાર્યાલય છે મંદિરની કાર્યાલય ત્યાંથી જે તમારા પ્રસાદના પેકેટ આપણે જે થેપલા જે પ્રસાદને બધું રાખ્યું છે ટિકિટ બતાવી અને વ્યક્તિ દીઠ ત્યાં એ કાર્યાલયમાંથી તમારી એ કીટ લઈ લેજો, એ પ્રસાદની કીટ. અનાથોનો નાથ મારો વાલો જગન્નાથ છે 500 રૂપિયા. એણે મને માયા લગાડી રે અનાથનો નાથ મારો વાલો જગન્નાથ છે એણે મને માયા લગાડી રે સુભદ્રાનો વીર મારો વાલો જગન્નાથ છે એણે મને માયા લગાડી રે સુભદ્રાનો વીર મારો વાલો જગન્નાથ છે એણે મને માયા લગાડી હરિ બોલ તમે મને માયા લગાડી મારા વાલા 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 એણે મને માયા લગાડી રે એણે મને માયા લગાડી રે આશા મેં મને માયા લગાડી રે શામે મને માયા લગાડી રે ગાયુનો ગોવાળ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે ગાયુનો ગોવાળ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી ઓ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી પાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું એવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી એવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી મારે માથે છે યમુનાજીની હેલ રે ઘેર જાવું ગમતું નથી મારે માથે છે યમુનાજીની હેલ રે ઘેર જાવું ગમતું નથી મારે માથે છે પાણીની હેલ રે ઘેર જાવું ગમતું નથી મારે માથે છે પાણીની હેલ રે ઘેર જાવું ગમતું નથી દરેક ભક્તોને ખાસ વિનંતી સ્ટેજની નીચે ઉતરી જાવ આપ, કારણ કે પૂજ્ય દાદા હમણાં આપણી વચ્ચેથી જ નીકળવાના છે ઠાકોરજીને લઈને, તો કોઈ પણ ધક્કામુક્કી ન કરે, બધાને દર્શન થવાના છે. અમે ગાયું તો આવી ના આવ્યા ઘેર જાવું ગમતું નથી અમે ગાયું તો
બધા નીચે ઉતરી જાઓ, બધા સ્ટેજ ઉપરથી નીચે ઉતરી જાઓ પ્લીઝ, બધા નીચે ઉતરી જાઓ. ચાલો બધા નીચે ઉતરી જાઓ બેનો. ચાલો ઉપર કોઈ પણ ન આવે, પાછા વળી જાઓ. મહેરબાની, નીચે આવે છે દાદા. અમે જ કેવી સમજમાં આવતી તો નીચે ઉતરી જાઓ રિક્વેસ્ટ થી, બધા નીચે ઉતરી જાઓ. બધા નીચે ઉતરી જાઓ. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી. નાથોનો નાથ મારો વાલો જગન્નાથ છે, એણે મને માયા લગાડી રે. નાથનો નાથ મારો વાલો જગન્નાથ છે, એણે મને માયા લગાડી. એ તમે મને માયા લગાડી મારા વાલા, તમે મને માયા લગાડી મારા વાલા, તમે મને માયા લગાડી મારા વાલા, મને માયા લગાડી મારા વાલા, મને માયા લગાડી રે. મને માયા લગાડી રે. આપણને દાદાએ માયા લગાડી રે. હે દાદાએ માયા લગાડી રે. વીરાનો માધવ ગિરધર ગોપાલ છે, એને મને માયા લગાડી રે. વીરાનો માધવ ગિરધર ગોપાલ છે, એણે મને માયા લગાડી. હો વીરાનો માધવ ગિરધર ગોપાલ છે, એણે મને માયા લગાડી રે. વીરાનો માધવ ગિરધર ગોપાલ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. હરિ બોલ. ભાગવત ભગવાન કી જય, જગન્નાથ ભગવાન કી જય, દ્વારિકાધીશ કી જય. હરિ બોલ. તમે મને માયા લગાડી મારા વાલા, તમે મને માયા લગાડી મારા વાલા, તમે મને માયા લગાડી મારા વાલા, તમે મને માયા લગાડી મારા વાલા. એણે મને માયા લગાડી રે. 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 વીરાનો માધવ ગિરધર ગોપાલ છે, એણે મને માયા લગાડી રે. વીરાનો માધવ ગિરધર ગોપાલ છે, એણે મને માયા લગાડી રે. ઓ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે.
कृष्ण कन्हैया लाल की जय। आज के आनंद की जय। जगन्नाथ भगवान की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव।